કચ્છના ભચાઉમાં મીઠા કૌભાંડનો પર્દાફાશ થયો છે। કરોડો રૂપિયાનું મીઠું બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો। 6 મહિનામાં 2.5 કરોડ રૂપિયાનું મીઠું બારોબાર માફિયાઓને વેચી મરાયું। શ્રીરામ સોલ્ટના માલિક બાબુભાઈ આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે। બાબુભાઈ, આ આખું જે મીઠાનું કૌભાંડ છે કેવી રીતે આચરવામાં આવતું હતું અને આટલી મોટી માત્રામાં એસેન્શિયલ ગુડ્સ કહેવાય મીઠું દરેક વ્યક્તિ જોડે પહોંચવું જોઈએ, એમાં આટલું મોટું કૌભાંડ કેવી રીતે? સાહેબ એવું છે, મારા અહીંયા અલગ અલગ ત્રણ યુનિટ છે અહીંયા ભચાઉ તાલુકામાં। એક શ્રીરામ સોલ્ટ વર્ક્સ, એક અરિયન સોલ્ટ ઇન્ડસ્ટ્રી, એક દુર્ગેશ સોલ્ટ ઇન્ડસ્ટ્રી। એમાં સાહેબ લગભગ અમને હમણાં વોચ રાખી એટલે ખબર પડી, અમુક ડ્રાઈવરો, અમુક વેબ્રિજના અમારા સ્ટાફ અને અમુક આહિર સમાજના લોકો ને એક ચેન્નાઈનો છે નારાયણ એ લેતો હતો લોકો। એટલે સાહેબ એકચ્યુઅલમાં અમે શું છે, ચોમાસામાં સ્ટોક માટે રાખવું જોઈએ મીઠું માટે હાઈવેની બાજુમાં અમારા 3 સ્ટોક યાર્ડ છે। ચોમાસામાં ત્યાંથી લોડિંગ ન થાય, એક્સપોર્ટ ન થાય એટલે એક ચીરીની બાજુમાં, રેલવે સ્ટેશનની બાજુમાં, એક ભચાઉ અમારું જે શ્રીરામ સોલ્ટ છે એની વચ્ચે, અને એક હાઈવેની બાજુમાં ચોપરો આ ફેક્ટરી છે મારી એની બાજુમાં। તો ત્યાં એમાંથી શું કરતા હતા, અમુક લોકો સાહેબ પોતે જ એની ગાડીઓ 1-2 ચાલતી હતી, કાંટાવાળાને ફોડી લાલચ આપી અને સાહેબ એવી રીતે ઢગલામાંથી ડાયરેક્ટ ગાડીઓ જતી હતી, ઢગલામાં ખાલી નથી થતી અને બીજી જગ્યાએ ખાલી થતી છે। આવી રીતે સાહેબ લગભગ મને લાગે છે સાહેબ 10 મહિનાથી આ ચોરી ચાલતી હતી, 10 મહિનાથી સાહેબ।